પગમાં પડી ગયા કંસના, અરે ભાઈ આને તો છોડી દો, આ તો એક બાળકી છે, એ તમને શું માનશે? પણ છતાંય કંસને દયા ન આવી. જોગમાયાને ચકર ફેરવી પછાડીને મારવા જે તૈયાર થયો અને ત્યાં પેલી જોગમાયા કંસના માથામાં પાદ પ્રહાર કર્યો, લાત મારી અને વીજળી થઈ આકાશે ઉડી કે મૂર્ખા, તું મને શું મારી? તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, તને કઈ ભાન નથી, તું તો હૂતો જ રહ્યો. અને એ પછી કંસે વસુદેવને દેવકીને ક્ષમા માંગી કે મારી ભૂલ થઈ ગઈ, મારો અપરાધ થઈ ગયો, મને ક્ષમા કરો. ત્યારબાદ જેમ જેમ જોગમાયાનો પ્રભાવ વધતો ગયો ને તેમ તેમ બધાને નિદ્રા આવવા લાગી. એક પછી નંદ બાબા અને યશોદા અને પેલા કુંવારિયાઓ બધાને ઊંઘ આવવા લાગી. એટલે જઈ જઈને બધા બીજા સુવા. રાત્રિના સમયે નંદ અને યશોદાજીને શુભ સ્વપ્નો આવવા લાગ્યા અને સવાર પડી બ્રહ્મ મુહૂર્ત થયું ત્યારે નંદ બાબા ઉઠ્યા, પોતાના નિત્યક્રમમાંથી પરવારી. નંદ બાબા તો સીધા ગૌશાળામાં ગયા ગાયોની સેવા કરવા. અને એમના ગયા પછી બેન સુનંદાજી એ જાગ્યા અને એટલે યશોદાજીના સુતિકા ગ્રહમાં આવીને જ્યાં જોયું તો એમના સાનિધ્યમાં એક શ્યામ સુંદર મુરલી મનોહર બાળક શોધી રહ્યું. બેન સુનંદા તો એકદમ નાચવા લાગ્યા, હરી હો યશોદા, હરી હો યશોદા, દેખ તો સહી તુને લાલો જાયો હે, હરી યશોદા તુને લાલો જાયો. सुनंदा जी दौड़ता दौड़ता गौशाला में आए हो, अरे हो बाबा बहुत बहुत बधाई हो आपको. अरे क्या हुआ सुनंदा, इतना क्यों चिल्ला रही है? अरे क्या बताऊं बाबा, यशोदा ने लालो जायो है बाबा, यशोदा ने लालो जायो है और मैं तो देख कर आ रही हूँ बाबा. लालो को देखते ही मुझे लग गया कि हमारे यहाँ छोटो नंद आयो है, हमारे यहाँ छोटो नंद आयो. सानिध्य में आए अद्भुत श्याम सुंदर मुरली मनोहर बालक शोभी રહ્યું છે. નંદ બાબા તો નાચવા લાગ્યા કે આજ વિધાતાએ મારું મનોરથ પરિપૂર્ણ કર્યું. અને જોત જોતામાં તો આખા વ્રજમાં બધાને ખબર પડી ગઈ. આજ ગાગર મેં સાગર ભરાયા, પર બ્રહ્મ યશોદા के घर आया, उजिर कंस के कारागृह में नभ से चांद उतर कर आया.
God.
ગોપાલ